હવે જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો તો વાસ્તુશાસ્ત્રના કયા નિયમોને ધ્યાનમાં લેવા જોઈએ? નમસ્કાર દર્શક મિત્રો, ખબરછું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘરના અમુક એવા વાસ્તુ હોય છે જે આપણે જાણી લેવા ખૂબ જરૂરી છે, નહીં તો બની શકે એ ઘરની અંદર નકારાત્મકતા પ્રવેશ કરી જાય. તો દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય. હવે આ સ્વપ્ન ત્યારે પૂર્ણ થાય છે જ્યારે લોકો તેને સુંદર અને આરામદાયક બનાવવા માટે સજાવટો કરે છે. હવે જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન આપણે કરીએ અને ઘર ખરીદીએ અથવા શિફ્ટ થઈએ તો જીવનભર આપણે વાસ્તુ દોષથી બચી શકાય. પરંતુ વાસ્તવમાં વાસ્તુનું નવા ઘર વિશે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું જરૂરી છે. હવે જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો તો વાસ્તુશાસ્ત્રના કયા નિયમોને ધ્યાનમાં લેવા જોઈએ? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આપણા ઘરના મુખ્ય દરવાજા વિશે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવતી વખતે અથવા જો તમે નવું ઘર ખરીદી રહ્યા છો તો ધ્યાને લો કે તમારા ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોય. આનાથી શું થશે? ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. અને એ પણ ધ્યાન રાખો કે જેની સામે કોઈ પણ અન્ય ઘરની સીડી કે દરવાજો નહીં હોય. હવે વાત કરીએ બેડરૂમ વિશે. તો નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા બેડરૂમ સંબંધિત વાસ્તુ નિયમોને પણ ધ્યાને લો. દક્ષિણ પશ્ચિમ દિશામાં માસ્ટર બેડરૂમ હોવો શુભ મનાય છે, જેથી ઘરમાં શાંતિ રહે. હવે આના સિવાય પલંગની સામે પણ અરીસો ન લગાવો, નહીં તો એ નકારાત્મક ઉર્જા ફેલાવશે. ચાલો વાત કરીએ રસોડા વિશે. તો નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા અથવા જો ઘર બનાવવાના હો તો રસોડાની દિશાનું ધ્યાન રાખો. રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જરૂરી છે, જેથી પરિવારમાં સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા જળવાય. વાત કરીએ આપણે લિવિંગ રૂમની. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર લિવિંગ રૂમમાં ફર્નિચર અને અન્ય વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખવી મહત્વપૂર્ણ છે. જેમ કે ફર્નિચર હંમેશા દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખો. હળવા શાંત રંગોનો ઉપયોગ કરો. ઉત્તર પૂર્વ દિશામાં પણ તમે રાખી શકો. હવે જણાવીએ બાથરૂમ વિશે. તો જો નવા ઘરમાં તમે શિફ્ટ થવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા અથવા તો ઘર ખરીદો એના પહેલા ખાતરી કરો કે બાથરૂમ એટલે કે શૌચાલય યોગ્ય દિશામાં છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવવું શુભ રહે છે, તો બીજી બાજુ તેને ઉત્તર પૂર્વમાં બનાવવું પણ અશુભ છે. એ સિવાય બાથરૂમ અને શૌચાલય હંમેશા હવાદાર હોવા જોઈએ અને તેમના દરવાજા હંમેશા બંધ હોવા જોઈએ. તો દર્શક મિત્રો, આવી એવી નાની બાબતો છે જે આપણે જાણવી ખૂબ જરૂરી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછું.com.